વ્યાકરણના નિયમ પ્રમાણે કેટલી સાહેબ રામઃ રામો રામાહ એટલે રામો એટલે બે આવી જાય, બે ને લાગુ પડે. તો વિશ્વામિત્રજી આ બે શ્લોક લખ્યા ને ઈ એટલા અદ્ભુત લખી નાખ્યા. તરુણો રૂપ સંપન્નો સુકુમારો અતિ બલો પુંડરીક વિશાલક્ષો ચીર કૃષ્ણો જીનાંબરો ફલ મૂળાસીનો દાંતો તાપસો બ્રહ્મચારીણો તનયો દશરથસ્ય તો રામઃ પાતરો રામ લક્ષ્મણ. આ એક શ્લોક અને એના પછી નો તરત જ એના પછીનો કયો છે મહેશભાઈ? ફલ મૂળાસીનો દાંતો. એ તો બોલે ફલ મૂળાસીનો દાંતો તાપસો બ્રહ્મચારીનો. આ તો હવે એના પછી છે એ તુલસીદાસજી કેવો અરે વાલ્મીકીજીએ લખ્યો શરણ્યો સર્વ સત્વાનામ. શરણ્યો બધા જીવ માત્રની શરણાગતિનું સ્થાન તો કે આપે. શરણ્યો સર્વ સત્વાનામ શ્રેષ્ઠો સર્વ ધનુષ્મતામ રક્ષકુલ નિહંતારો ત્રાયતામનો રઘુત્તમો. હે રઘુકુળના બંને ઉત્તમ રાજકુમારો, હું આપની શરણાગતિ સ્વીકારું છું. તો તરુણો રૂપ સંપન્નો, જુવાન તો કે બે, રૂપ સંપન્ન તો કે બે. એટલા ઠાકુર ને કાંઈ લાગુ પડતું જ નથી, લક્ષ્મણજીને એટલું જ લાગુ પડે છે. તરુણો રૂપ સંપન્નો, પછી કે સુકુમારો તો ઈએ બે સુકુમારો અતિ બલો, ઈએ બે સુકુમારો અતિ બલો પુંડરીક વિશાલક્ષો, બેયના કમળ જેવી આંખો છે, એકની નહીં બેયની. પુંડરીક વિશાલક્ષો ચીર કૃષ્ણ જીનાંબરો, જીન અને કૃષ્ણ એટલે કે આ શું છે? કાળિયાર મૃગનું ચર્મ, એનું નામ અજી. કૃષ્ણ એટલે કાળિયાર મૃગ, એનું તો કે એ બે સરખું ધારણ કર્યું છે. ચીર કૃષ્ણ જીનાંબરો તાપસો બ્રહ્મચારીણો તનયો દશરથસ્ય તો ભ્રાતરો રામ લક્ષ્મણ શરણ્યો સર્વ સત્વાનામ શ્રેષ્ઠો સર્વ ધનુષ્મતામ. એક જ નથી, બે સરખા છે. શરણ્યો સર્વ સત્વાનામ. આમાં એક જુદું થોડું કહું છું કે ઠાકુરની શરણાગતિ આપણે બધાએ સ્વીકારી, પણ લક્ષ્મણજીના માટે એક વિશિષ્ટ અર્થ અહીંયા થાય છે. લક્ષ્મણજી માટે કે લક્ષ્મણજી જીવ આચાર્ય છે, જીવ માત્રને મુક્તિ આપનાર લક્ષ્મણજી. તો અહીંયા બે ભેગું કરી દો તો ઠાકુરની શરણાગતિ અને લક્ષ્મણની શરણાગતિથી જીવને મુક્તિ. હવે આ બંને શ્લોક થી તુલસીદાસજી સ્વયં અતિશય પ્રભાવિત છે. આ બંને શ્લોક થી તુલસીદાસજી અસેમ કોપી, આની જો બિલકુલ કોપી તુલસીદાસજીએ કિષ્કિંધા કાંડનો મંગલાચરણનો સાદુર વિક્રીડિત છંદ પેલો જ લખી નાખ્યો. જો આમાં પણ કના બે માત્રા એટલે બે ઇક્વલ સ્ટેટસ. તો
કુંદેન્દિવર સુંદરાવતી બલો. કુંદ એટલે મોગરો, ઇન્દ એટલે ચંદ્રમા. કુંદ ઇન્દી વર સુંદરાવ અતિ બલો. આના જેટલા બંને સુંદર અને બંને સરખા બનવા. કુંદેન્દી વર સુંદરાવતી બલો. વિજ્ઞાન ધામો તો કે બે ઉભો. વિશિષ્ટ પ્રકારનું એટલે કે શાસ્ત્રનું જ્ઞાન જાણનાર તો કે વિજ્ઞાન ધામો ઉભો એ બે. વિજ્ઞાન ધામો ઉભો. સૌભાઢ્યો અઢળક ઢગલો એ બે. સૌભાઢ્યો. વરધન્વીનો શ્રેષ્ઠ ધનુર્ધર તો કે એ બે. સૌભાઢ્યો વરધન્વીનો. શ્રુતિનું તો કે જેને વેદ પણ નમન કરે એ બે. શ્રુતિનું તો પછી કે છે કે ગોવિપ્ર વૃંદ પ્રિયો તો કે હા એ બે. બ્રાહ્મણ ગો બ્રાહ્મણ પ્રતિપાલ માટે તો કે એ બે. ગોવિપ્ર વૃંદ પ્રિયો. પછી માયા માનુષ રૂપીણો. માયા અને મનુષ્ય દેહ ધારણ કર્યો માટે એ બે. માયા માનુષ રૂપીણો. રઘુવરો સધર્મ વર્મો હિતો. રઘુકુળના રાજકુમારો સધર્મ વર્મો હિતો. કયો ધર્મ લઈને ઘરેથી નીકળ્યા છે? અયોધ્યામાંથી. બસ કામ આ જ છે. અને એટલા માટે જ ભરતજીને પણ સમજાવી દીધું કે તમે રાજ સંભાળો ત્યાં સુધી હું વનનું રાજ સંભાળીને જે કામ કરવાનું છે એ કરી દઉં. આ સધર્મ વર્મો હિતો. એનામાં અતિશય પ્રીતિ રાખનારા પોતાના ધર્મને પકડીને ક્યાંય આગળ ચાલ્યા નથી. સધર્મ વર્મો હિતો. સીતા અન્વેષણ તત્પરો. સીતાજીને અન્વેષણ શોધ કરનારા તત્પર. સીતાજી ક્યારે આવે? સીતાન્વેષણ તત્પરો. પથિગતો તો કે હા એ વટે માર્ગું થઈને નીકળ્યા છે તો પથિગ્રત. સીતાન્વેષણ તત્પરો પથિગતો. ભક્તિ પ્રદો. ભક્તિ તો કે એ નહીં આવે. પ્રદો વિશિષ્ટ પ્રકારની દ આપવું. ભક્તિ પ્રદો તો હી આપ બંનેને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના નમસ્કાર કરું છું. બધા રામ દરબારીઓને હું એક જ નમ્ર વિનંતી કરું છું કે સાહેબે જે અત્યાર સુધીના અનુભવમાંથી નીકળ્યા પછી ક્યાં શું કેવું ને શું નહીં આવો વિવેક વિચાર્યા વગર આ જગ્યાએ બેઠી તો આપણે બધું શીખ્યું. અને ઠાકુરે વારે વારે યાદ કરાય. મને ખબર નથી હોતી કે ક્યારે આપણે શું કેવું જોઈએ, છતાં યાદ કરાવીને કરાવનારે યાદ છે. એટલે સાહેબે ખૂબ આ જગ્યાએ બેસાડીને મોટાઈ આપી. આ જેવા શ્રોતાગણોને ભેગા કરી. શ્રોતા તો કહેવાતા જ નથી, તમે તો બધા રામ દરબારી જ છો, એટલે મારા કરતા આગળ સ્થાન તો આપનું છે. તો આ બધાને હું પ્રણામ કરીને કહું છું કે મને કોઈ પ્રકારનો વક્તા ગણશો નહીં. હું વક્તા છું જ નહીં. મને બીજું હું કથાકાર પણ નથી. મને તો ક્લાસમાં વાતો કરતા આવડે છે. માસમાં મને કાંઈ કહેતા આવડતું નથી. કારણ કે અહીંયા મને ખબર જ છે કે થાળીમાં કોને શું આપી શકાય. ડાયાબિટીસ હોય તો લાડવો નહીં આપવાનો, અને બીપી હોય તો ભજીયા નહીં આપવાના. એટલે આવી વસ્તુ મને ખબર છે. એટલે
ક્લાસમાં જે મને કંઈ કહેતા આવડ્યું, ઠાકુરે જે પ્રેરણા આપી એ હું બધાની વચ્ચે વહેંચી અને મારી જાતને ખૂબ કૃતાર્થ ગણું છું. અને આના માટે રામ દરબારીઓનો અને રામ દરબારીઓના નાયક સાહેબ એને માટે હું બધાને હૃદયપૂર્વકના ચરણમાં વંદન કરું છું. પ્રદીપભાઈને ખાલી કેવલની ભાવના હતી અને છેલ્લે બીનાબેન પદ ગાય પછી આરતી ઉતારશે. ગવનવા કાકે પ્રતિક બે શબ્દ બોલો. એક પહેલી બે પંક્તિ બોલી દો પછી પદ ગમે છે મને બે પંક્તિ બોલો પછી પ્રદીપભાઈ આપો. ભવનવા તમને ઠીક પડે. પ્રદીપભાઈ છે ને બે સામે કથા સામે જોઈ લો એટલે બધું યાદ આવી ગયું. તુલસીદાસજીની રચનામાં ચરમસીમાએ પહોંચેલી ભક્તિ ક્યાં છે? તો કે એને સૌથી વધુ પથિક રામ ગમે છે. જો દરેકની વાત અલગ જ છે. કોકને રાજકુમાર સ્વરૂપ ગમે, કોકને બાળ સ્વરૂપ ગમે. તો તુલસીદાસજીને આ ઠાકોર કિષ્કિંધા કાંડમાં 3 વખત વન 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 કહી અને પછી પ્રયોગ કર્યો કે પ્રભુ આ વનની કઠોરતા અને આપના ચરણ કમળની કોમળતા આ બંને મારા હૃદયમાં ઘણું દર્દ આવી રહી છે. એટલે તુલસીદાસજીએ આ પદ રચના કરી અને એનાથી વધારે બીજું કર્યું કે આ જ વસ્તુ રામચરિતમાનસમાં અયોધ્યા કાંડમાં 114 થી 117 અને એને તો રામભદ્રાચાર્યજીએ ત્યાં સુધીનું કહી દીધું કે દરેક ગૃહસ્થ ગૃહિણીએ આનો પાઠ કરવો. એટલે આનું કેટલું બધું મહત્વ હશે. આપણને ખબર જ છે કે રામભદ્રાચાર્યજી એટલે સૌથી ઓથેન્ટિક વ્યક્તિ છે. હવે એને કેવડો બધો આ આખા પ્રસંગને મહત્વ આપી દીધું. તો આ ઈ જ આ પદનો અર્થ છે અને આ 114 થી 117 માં આ જ વસ્તુ લખી છે. कहाँ के पथिक कहाँ कीनो है गवनवा कहाँ के पथिक कहाँ ક્યાંથી વટે માર્ગ તરીકે આવી રહ્યા છો, ક્યાં જવું છે? આ પદની રચનામાં ગવનમાં બીજી કોઈ ભાષામાં હોય જ નહીં. તુલસીદાસજીની ભાષામાં જોય ગવનમાં, ભવનમાં, દિવરમાં, કુંવરમાં. આ જે પ્રાસ આપ્યો ને બાબાએ એ ક્યાંય ન હોય. હવે ઠાકુર જવાબ આપે છે ઉત્તર દિશિક નગરી અયોધ્યા દશરથ નૃપતા વહી હૈ ભગવાન कहाँ के पथिक कहाँ પાછી ઓળખાણ હતી. કુંવરગા છે. હવે રાજા દશરથ કે दोनों है कुंवरवा
तू बचन हम अजोरे भवनवा प्रभु के पथिक બૈરીઓ બિચારી ગામડાની ઘૂંટા તાણી તાણી અને સીતાજી પાસે બેઠી છે. ઈ કેવી રીતે નીચે જાય? જેને આ ગમાર અભણ આદિવાસી કોમની સ્ત્રીઓ છે તો ઈ સીતાજીની પાસે જાય છે. ग्रामतिया मिली पूछे सिया से कौन सोहे प्रीतम कौन बोली बरवा कहाँ के पथिक આમાંથી સીતાજીને કહે છે કે કોણ સોહે પ્રીતમ અને કોણ બીવર પૂછતા બીવે છે. સિયા મુસ્કાઈ બોલી મૃદુ બેના સાવરો સપ્રીત गोरे मोती ઓળખાણ પછી તો તુલસીદાસજી કઈ કહી શકતા. तुलसीदास प्रभु आस चरण की तुलसीदास प्रभु आस चरण की मेरो मन हरि लियो जानकी जानकी रमणમાં તુલસીદાસજી કે છે એનું મારું મન ભરી લીધું. કહા કે પથિક સૌપ્રથમ વ્યાસપીઠને પ્રણામ અને આપ સૌ જેમને જગતનું શ્રેષ્ઠતમ બિરુદ મેળવ્યું રામ દરબારી. આનાથી મોટું કંઈ જ ન હોય અને આનાથી મોટાની કોઈ અપેક્ષા પણ ન હોય. આજે આપણે સૌએ ભલે થોડા તો થોડા, આપણે કઈ સવારના 5:30 તો આવ્યા નહીં, એટલે 111માં આપણી પણ એક નાનકડી અંજલિ એ આપણે સૌએ આપી, તુલસી પત્ર. એટલે મને એમ થયું કે આના સૌથી પહેલી જે શરૂઆત છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજા, એની એક મારી મને થોડીક એક આદત, આમ ભલે બેન ના પડે કે ભાઈ હા ઇન્ટરનેટ ઉપરથી બધું આવે, પણ થોડુંક ભણ્યો એટલે મને ખબર છે કે ઓથેન્ટિકેટ ક્યાંથી હોય અને કચરો ક્યાં હોય. એટલે થોડુંક ત્યાંથી મેળવી અને લખવું કે સમજવાનો થોડોક નાનકડો પ્રયત્ન એવો કે એક ઠોઠ વિદ્યાર્થી લેસન કરે ને એવું આ લેસન છે. આનાથી બહુ મોટું નથી. હનુમાન ચાલીસાની રચના તુલસીદાસજીએ કરી અને એમણે હનુમાનજીને કલી પાવન અવતાર, નિખિલ વૈષ્ણવ કુળ શેખર, સારસ્વત સાર્વભૌમ પરમ ભક્ત પ્રાતઃ સ્મરણીય કવિકુલ તિલક, આવું આપણા આચાર્યશ્રીએ તુલસીદાસજી માટે આ શબ્દો વાપર્યા.
હવે આ શ્રી ગુરુ ચરણ સરોજ રજ, તો શ્રી ગુરુમાં શ્રી જે છે, શ્રી એટલે સમસ્ત મંગલોની ખાણ. શ્રી ગુરુનો અર્થ થાય શ્રીયા અનુગૃહિતો ગુરુ, અર્થાત શ્રીજી દ્વારા અનુગૃહિત ગુરુદેવ. શ્રી રેવ ગુરુ ઇતિ શ્રી ગુરુ કર્મધારય સમાસ થાય. બરાબર ને બેન? હા, અર્થાત શ્રી એ જ ગુરુ. હવે શ્રી એ જ ગુરુ એમ કહીએ તો શ્રી સંપ્રદાય, ભક્તિ સંપ્રદાયની વાત બેને કરી, અને એમાં કહ્યું કે ભક્તિ કર્ણાટકથી શરૂ થઈ. ત્યારે જ મને કહેવાનું મન થયું હતું કે ભાગવત વ્યાસે લખ્યું, અને વ્યાસના વખતમાં કર્ણાટક શબ્દ હતો જ નહીં. બરાબર? ક્યાંથી આવ્યો? તો સંસ્કરણો બદલાતા રહે. ભાગવતના જે સંસ્કરણો શ્રી સંપ્રદાય પછી આવ્યા, એટલે ભક્તિ આખો એક ભક્તિનો એક સમગ્ર પેલી શરૂ થઈ ભક્તિ ની આખી. આમાં એવું હતું કે આપણા ઉપર જે મુસ્લિમોના આક્રમણો થયા, અને એ આક્રમણોને કારણે લોકો મંદિર અને ગુરુના આશ્રમ સુધી જતા અટક્યા. એટલે ત્યાં એવું થયું કે આપણા ઘરમાં જ આપણે ભક્તિ કરી શકીએ એવો આખો ભક્તિ સંપ્રદાય, શ્રી સંપ્રદાયની આખી એક શરૂઆત થઈ. અને શ્રી સંપ્રદાયમાં શ્રી રામાનુજાચાર્ય અને શ્રી રામાનંદાચાર્ય એ શ્રીજીને જ પરમ ગુરુ માન્યા છે. પૂર્વાચાર્યોએ ભગવતી શ્રી સીતાજી, એટલે રામાનુજાચાર્ય એ જે સંપ્રદાયની વાત કરે છે એમાંના સૌથી પ્રથમ ગુરુ કોણ? તો કે શ્રી સીતાજી. અને એ શ્રી સીતાજીને હનુમાનજીના ગુરુ રૂપે સ્વીકારાયેલા છે. એટલે હનુમાનજીની આ હનુમાન ચાલીસાનો પહેલો શ્રી જે છે એ સીતાજી છે. અને તમે જુઓ, આપણે એ જ હનુમાન ચાલીસામાં કહીએ છીએ ને કે સીતાજીએ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપ્યા. હવે અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપ્યા એટલે એ હનુમાનજીના ગુરુ છે, એ આપણે એમ કહી શકીએ. એટલું જ નહીં, એક સરસ મજાના હમણાં નવા ઉગતા રામાયણના જે રામાયણનો પ્રચાર કરે છે એવા કવિ કુમાર વિશ્વાસ, એમણે એક સરસ મજાની વાત કહીને મને ગમી. એમણે એમ કીધું કે હનુમાનજીના ગુરુ સીતાજી છે, એટલે હનુમાનજીને જ્યારે રાવણની સભામાં લઈ જવામાં આવે છે ને, ત્યારે હનુમાનજી સૌ પ્રથમ આંખ બંધ કરી, એટલે રાવણ પૂછે છે તું કોણ, તું કોણ છો? એ તું કોણ છો એમ પૂછે છે, ત્યારે એ આંખ બંધ કરીને સીતાજીને યાદ કરે છે કે માં હવે આનો શું જવાબ દેવાનો. અને એટલે સીતાજીના એની પ્રેરણાથી એ એમ કે છે કે હું રામનો દૂત છું. આ હનુમાનજીની સ્તુતિના શરૂઆતમાં સીતાજીની વાત છે. સીતા નાથ સમારંભા રામાનંદાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યાપ્તમ વંદે ગુરુ પરંપરા. આ શ્લોક સ્પષ્ટ સૂચવે છે કે યસ, સીતાજીથી જ આ આખી પરંપરાની શરૂઆત થઈ. શ્રી સંપ્રદાય જે સીતારામથી શરૂ થાય એના ત્રીજા આચાર્ય હનુમાનજી છે. પહેલા આચાર્ય રામજી, બીજા સીતાજી અને ત્રીજા આચાર્ય એ હનુમાનજી છે. અથર્વ વેદના મૈથિલી મહાઉપનિષદ અનુસાર ભૂર્ભુવસ્વ સપ્તદ્વીપા વસુમતી ત્રયો લોકા અંતરિક્ષમ સર્વે ત્વયી નિવસંતિ આમોદઃ પ્રમોદઃ વિમોદઃ સંમોદઃ સર્વાસ્તવમ સંગસ્તે અંજનેનાય બ્રહ્મ વિદ્યા પ્રદાત્રી ધાત્રી તવામ સર્વવયામ પ્રણામમ પ્રણામમ. હે જનક રાજાની સુપુત્રી,
પૃથ્વી, પાતાળ તથા સ્વર્ગ આદિ ત્રણેય ભુવન, સપ્તદ્વીપવતી વસુંધરા, ત્રણેય લોક તથા આકાશ બધે જ જે પ્રસ્થાપિત છે, પ્રતિષ્ઠિત છે, આનંદ વિનોદ વગેરેને ધારણ કરનાર છે, આપ અંજની નંદનને બ્રહ્મ વિદ્યા નો સદુપદેશ આપનાર છો. રામ તારક મંત્ર, બેન આપણને એના વિશે વધારે કહી શકે, પણ રામ તારક મંત્ર જે છે એ સૌ પ્રથમ પ્રભુ રામજીએ, ઠાકુરે સ્વયં સીતાજીને આપ્યો, ત્યાર પછી સીતાજીએ હનુમાનજીને આપ્યો, અને ત્યાંથી ધીમે ધીમે આ ગુરુ પરંપરામાં રામ તારક મંત્ર એ મળતા થયા. એટલે રામ તારક મંત્રની દીક્ષા રામે સીતાજીને, સીતાજીએ હનુમાનજીએ, હનુમાનજીને બ્રહ્માજીને, બ્રહ્માજીએ વશિષ્ઠજીને, વશિષ્ઠજીએ પરાશરને, પરાશરે વ્યાસને, વ્યાસે સુખદેવને, અને સુખદેવજીએ રામાનંદાચાર્યને આપી. ત્યાં સુધીનો એક ઉલ્લેખ મળે છે. પછી આપણા ગુરુદેવ પણ આપણને રામ તારક મંત્રની દીક્ષા આપે એવું બને, પણ એ અહીંયાથી શરૂ થઈ. અલબત્ત હનુમાનજીના સૌ પ્રથમ ગુરુ જે છે એ ભગવાન સૂર્ય છે. મુનિ અગત્યના અનુસાર સૂર્ય બ્રહ્મા એ સર્જક, વિષ્ણુ એ રક્ષક, શિવ એ વિધ્વંસક, સ્કંદ શિવપુત્ર, પ્રજાપતિ, કાલ, યમ, સોમ, અષ્ટવસુ અશ્વિની કુમારો, 49 મરુતો, મનુ, વાયુ, અગ્નિ અને તેજ તેમજ જીવનદાતા છે આ સૂર્ય. જેમની પાસેથી હનુમાનજીએ વિદ્યા પ્રાપ્ત કરી અને આશીર્વાદ મેળવ્યા. એમ કહેવાય છે કે હનુમાનજીને સૂર્ય ભગવાને જ્યારે વિદ્યા આપી, 2 કટકામાં આપી છે. બરાબર ને બેન? પહેલા આ જે 9 નિધિઓ છે એમાં પહેલા 5 આપ્યા, પછી 4 બાકી રહી, અથવા તો મને ખબર નથી 4 પછી 5 કે 5 પછી 4, પહેલા 5 ને પછી 4. 5 અપાયા ત્યાં સુધી એ બ્રહ્મચારી છે ને, બ્રહ્મચારી હોય એને આપી શકાય. પણ પછીની 4 વિદ્યાઓ એવી છે કે જો એ સંસારી હોય તો એને જ અપાય. એટલે સૂર્ય ભગવાન પોતાની પુત્રીને હનુમાનજી સાથે પરણાવે અને એ 4 વિદ્યા આપે. પણ પછી હનુમાનજી અને સૂર્ય ભગવાનના પુત્રી આ બંને નક્કી કરે કે આપણે તો નૈષ્ટિક બ્રહ્મચારી જ છીએ, એટલે એ બંને તપ કરે, અને એ બ્રહ્મચારી હોવા છતાંય સંસારી માત્ર ને માત્ર વિદ્યા મેળવવા માટે થાય એવું. એકદમ સાચું. સુવર્ચલા દેવી. આ વાત છે ને વ્યાસપીઠ ઉપરથી રજૂ થઈ છે એટલે આનંદ થયો. જી આ જે પછીનું થયું ને, પછી લોકો આને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી અને એટલે બધે લઈ ગયા. એક વખત મને સાહેબ આપની સાથે આપણે વાત થયેલી છે કે એક વખત મહેશભાઈ મને આ હનુમાનજીની પત્ની, એના બાળકો, આ પરિવાર, આ બધા, એટલે આ જે અત્યારે ફેક્ટ કહેવાય ગયું એ આ જ છે. કારણ કે વ્યાસપીઠ ઉપરથી તમે કીધું તો અને ઉલ્લેખ અત્યારે સ્પષ્ટ થશે. આંધ્રમાં ખમમ છે, બસ. ગામનું મંદિર છે સુવર્ચલા દેવી હનુમાન. ચરણ સરોજ રજ. રજ એટલે ધૂળ અને રજ એટલે પરાગ રજ. જો સરોજ એટલે કમળ, નિર્લેપ હોવાનો એક ભાવ માત્ર ને માત્ર કમળના પેલામાં આવે, એ તો બેને આપણને કહ્યું છે. એટલે ગુરુના ચરણે જે માયા નિર્લેપ છે તેની રજ એ ચરણ સરોજ રજ છે. આપણને એમ થાય કે ગુરુની ચરણ રજ, આ ચરણ રજનો પેલો શું? તો ચરણ રજ, હવે રજ છે એ એની ઉત્પત્તિ વિચાર કરો ને તો રજ પથ્થર ઘસાય 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 અને છેવટે એ રજ બન્યો.
એટલે રજ બનવા માટે અને એ રજ થાય ને ત્યાર પછી જો એ રજને ગુરુચરણ પ્રાપ્ત થાય તો એવી રજ આપણા મસ્તક ઉપર જાય. અને રજ છે ને એ જ કોઈ પણ વૃક્ષ છે. અરીસાને રજ જ હોય. Yes. અરીસો સાફ કરવા માટે રજની આપણે જૂના બધાને ખબર જ છે બેલ્જિયમના ગ્લાસ હતા કે જે હા, રજથી જ આપણા સાફ થાય. વખતમાં આવી બહુ પ્રખ્યાત હતું કે બેલ્જિયમ સિવાય બીજા કોઈ ગ્લાસ ન હોય. પણ એના ઉપર આ જે રજ છે એ લગાડો, ભીની કરીને 2-3 દિવસ રાખો, પછી સાફ કરીએ તો એક ડાઘો સાફ થઈ જાય. આ આપણી જૂની પ્રથા હતી. આ ચરણ રજ, આ રજ. એટલે ચરણ રજ આપણા ડાઘ સાફ કરવા માટે છે. આ સ્પષ્ટ. અને જો એને પરાગ રજ ગણીએ તો પરાગ રજ એ આખી પ્રક્રિયા જીવના સાતત્ય માટેની પ્રક્રિયા છે. જીવનનું સાતત્ય છે. મધુમક્ષિકા પરાગરજ લઈ જાય, ભલે એમાંથી કદાચ મધ બનાવે એ વાત એક છે, પણ એ પરાગરજ પરાગ નયનની પ્રક્રિયા કરે છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પહોંચાડે, એના હું કેસર ઉપરથી સ્ત્રી કેસર ઉપર પહોંચાડે અને એમાંથી નવા બીજનો જન્મ થાય. આ પરાગરજ છે. એટલે આપણામાં એ પરાગરજ જો સદગુરુના ચરણોની પરાગરજ એ આપણામાં આવે તો આપણામાં નવા વિચાર બીજ જન્મે. નિજ મન મુકુર સુધારી. મુકુર દર્પણ, પોતાના મનરૂપી દર્પણને સ્વચ્છ કરીએ. અને દર્પણ અસ્વચ્છ હોય તો પ્રતિબિંબ અસ્વચ્છ આવે, દૂષિત આવે. મનમાં શ્રી ભુવન મનોહર ત્રિપુરારી શ્રી રાઘવના રૂપનું પ્રતિબિંબ ઝીલવું હોય ને તો મન સ્વચ્છ હોવું જોઈએ. મનની નિર્મળતા પામવા માટે તો એ કહેવાયું કે જનક સુતા જગત જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી તાકે જુગપદ કમલ મનાવ જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. એટલે મનની વિશુદ્ધિ એ ગીતાના ધ્યાન યોગમાં પણ આની જ વાત કરી છે કે જો જે કામ આપણે ભક્તિભાવથી કરીએ, શુદ્ધ વિશુદ્ધ મનથી કરીએ, સાધના અને અનાસક્તિથી એ મનને નિયંત્રિત કરે. જે મન પર વિજય પ્રાપ્ત કરે એમને માટે મન એ એનો મિત્ર છે. પોઝિટિવ થિંકિંગમાં આ વાત મૂકે. એટલે જ્ઞાનના નવા અક્ષરોને આલેખવા માટે આપણે પાટી જેમ સાફ કરતા હતા એમ મનને સાફ કરવાની વાત છે. બર નવું રઘુવર બિમલ જશ. આ બિમલ નિર્મળ, પવિત્ર, વિશુદ્ધ. જસ, જસ એટલે યશ, કીર્તિ, વખાણ, મહિમા, પ્રશસ્તિ, સ્તુતિ અને ગુણગાન. યશ એટલે યશોગાન, ઠાકોરના યશોગાન કરીએ. કીર્તિ એના ઉપરથી કીર્તન. મહિમા, મહિમા ઉપરથી મહિમા મંજન. ગુણગાન ઉપરથી ગુણાનુરાગ. સ્તુતિ ઉપરથી સ્તુતિગાન. આ બધી જ પ્રાર્થના. અને એ પ્રાર્થનાના પ્રકારો સકામ અને નિષ્કામ, વૈયક્તિક અને સામુદાયિક, પ્રવાહક અને યાચક. આ બાબતો માત્ર રામાયણ કે આપણા પુરાણોમાં જ છે એવું નહીં. બાઇબલમાં આને આશીર્વાદ, અરજી, પ્રશંસા, આભાર અને આરાધના રૂપે દર્શાવવામાં આવ્યા છે. રઘુવર શબ્દ જે વાપરીએ છીએ એ રઘુકુલ શ્રેષ્ઠ. વરનો એક અર્થ થાય આશીર્વાદ, એટલે રઘુકુળના આશીર્વાદ સમાન. વરનો બીજો એક અર્થ થાય સર્વોત્તમ. આપણે કહીએ છીએ ને પંડિત વર, મિત્ર વર, વીર વર. તો સર્વોત્તમ તો આ રઘુવર, સર્વોત્તમ રઘુ, રઘુકુળમાં સર્વોત્તમ. વરનો એક અર્થ થાય પ્રેમ કરનાર, તો પ્રેમ સભર રઘુ,
રઘુવર એટલે. આમ રઘુવરના નિર્મલ યશનું વર્ણન એ હનુમાનજીની સ્તુતિ પહેલાનું છે. જોદાયક ફલ ચાર, ચાર ફળના દાતા એટલે પુરુષાર્થ ચતુષ્ક પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મુક્તિ ચતુષ્ક પ્રમાણે સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય. સાધન ચતુષ્ક પ્રમાણે ધર્મ, જ્ઞાન, યોગ અને જપ. ધર્મ ધારયતિ ઇતિ ધર્મ, જવાબદારીઓ સ્વીકારીએ એ આપણો ધર્મ, અને એમાંથી ભાગી છૂટીએ તોરણ છોડે. ના પાડી હતી ભાગવાને છોડવાની જરૂર નથી. વાત્સાયન છે એ ધર્મને દાન, સત્ય અને દયા સ્વરૂપે વર્ણવે છે. પતંજલિ ધર્મને યોગ સ્વરૂપે, યમ અને નિયમના સ્વરૂપે વર્ણવે. બુદ્ધ એને ધમ્મ અને સાર્વત્રિક સત્યના સ્વરૂપે મૂકે છે. ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું રક્ષણ કરનારનું રક્ષણ ધર્મ કરે છે. મનુસ્મૃતિ એમ કે છે કે સજ્જનોનો આચાર એ ધર્મ છે. સ્વસંતોષ એટલે કે વિવેક બુદ્ધિથી જેની સ્વીકૃતિ થાય તે. અંગ્રેજીમાં આપણે જેને એથિક્સ કહીએ છીએ એ નીતિમત્તા એ ધર્મનું એક સ્વરૂપ, અને જીવન ઘડતરની એક વ્યવસ્થા એ પણ ધર્મ. એટલે ધર્મ એટલે સત્યરૂપી વિવેકને સાથે નીતિ નિયમોનું પાલન કરવાની આજ્ઞા. સત્યરૂપી વિવેક સાથેનું આપણું કર્તવ્ય એ આ ધર્મની વાત છે. બાકીનામાં નહીં જાઉં કે અર્થ, કામ, મોક્ષ અને આ ફળ આપણને સૌને પ્રાપ્ત થાય. સાહેબ એક સુંદર ગાનની નાનકડી વાત કરું બેન? હા, સુંદર ગાન. યસ યસ. હવે મારા સદુપદ છે કે મારા હાથમાં આવી ગયું છે. આ છે ને મને મેં જેમ કીધું ને, પેલો ઠોઠ નિશાળીઓ પાટીમાં નો ઉકલે એવા અક્ષર કાઢે ને, આ એવા અક્ષરો છે. એટલે આમાં કોઈ વ્યાકરણ નથી. મને સંગીત આવડતું નથી. હા, એ કાલે જ એમણે કીધું, પણ એ હું કહી સાવ દઉં, અનાયાસ પ્રદીપભાઈ 2 વાર પુનરુક્તિ કરી. ઠોઠ નિશાળીઓ પેલાય બોલ્યા. અત્યારે જો ઠોઠ નિશાળીઓ આવવું હોય તો હોશિયાર કેવા આપી બેઠા હોશિયાર કેવા હોય. સીતારામ સીતારામ ના, ના. સીતારામ. આ એક સુંદર ગાન, સુંદર કાંડ તો આપણાથી શબ્દ વાપરી જ ન શકાય, એટલે મેં એક શબ્દ વાપર્યો, સુંદર ગાન. સ્તુતિથી શરૂઆત કરી. વંદુ બુદ્ધિબલશીલવાન પવન પુત્ર હનુમાન, વંદુ ચરણ રઘુપતિ રાઘવ પાવક નામ, સુંદર તવ નામ પ્રભુ સુંદર રામાયણ, સુંદર સીતા માતને સુંદર જય હનુમાન, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. પછી જે કિષ્કિંધા કાંડથી આપણે શરૂ કરીએ સુંદરકાંડના ગાન, ત્યાંથી જ આ વાતને મૂકી કે શોધે સીતા માતને વાનર સહ હનુમાન, સ્વયં પ્રભાને જય મળે મળે સંપ્રાતિ સાથ, સો જોજન સીતા જોઈ કહે લંકા મહિમાત, જઈશું કેમ જનની સુધી વિચારતા સૌ સાથ, જાંબવંત કહે વૃદ્ધ થયો હું હવે નહીં મુજ કામ, સૃષ્ટિ માપી 7 વખત
જ્યાં વામન થયા વિરાટ. અંગદ કહે હું ઓળંગુ ક્ષણમાં સાગર આજ. પરત ફરું કે ના ફરું કહી ના શકું અંદાજ. કહે જાંબવંત સૌ બળવાન ના શંકા મનમાં પલવાર. યુવરાજના મોકલું છો સેના નાયક આપ. પવન પુત્રને યાદ અપાવી શક્તિ અપરંપાર. તરી જવું સાગરને સહેલું વાયુપુત્રનું કામ. રામ કાજ થકી જન્મ્યા છો વાયુપુત્ર હનુમાન. પ્રેરક શબ્દ સુણી હનુમાન કહે કરું હું કામ. ત્રિકુટ સહિત લંકા લઈ આવું રાવણ પકડી આજ. સીતા માને શોધીને રાખું રામ સમીપ. જાંબવંતજી કહે પવન સુત શોધ સીતાની તવ કામ. બાકી કરશે રઘુનાયક રાવણ તણો સંહાર. શક્તિ સુસુપ્ત હતી હનુની જાગૃત થઈ પ્રભુ કાજ. વંદન સહ આશીષ લઈ ઉપડ્યા પવન કુમાર. હનુમાનજી જાય ત્યાં સુધીની આવા દરેક પ્રસંગ પછી એક નાનકડી બે લીટી આવી લખી છે કે શક્તિ સહ શ્રદ્ધા મળે કરવા ઈશ્વર કાજ. હનુમાન છો આપ સૌ રામ પ્રભુ છે સાથ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. આ આખું આપનાથી જેને એમ લાગે એ મારે જોઈ છે મને કેજો, હું આપીશ. છેલ્લું આનું જે પૂર્ણ કર્યું ત્યારે આ સુંદરતા જેમ મધુરાષ્ટકમમાં છે એવી રીતે ક્યાં ક્યાં સુંદરતા દેખાણી એની એક વાત અહીંયા મૂકી છે કે સુંદર સીતા માતને સુંદર શ્રી રઘુનાથ. સુંદર રામાયણ અને સુંદર શ્રી હનુમાન. સુંદર પ્રેમ ભરત તણો સુંદર લક્ષ્મણ સાથ. સુંદર આ જાનુબાહુ અને સુંદર નાજીવ નયન. સુંદર તવ ચરણ કમળ ને સુંદર હૃદય વિશાળ. સુંદરતાની મૂરત તમ સુંદર સૌ સંસાર. સુંદર આશીષ માતની સુંદર ભક્તિ હનુમાન. સુંદર શિવની રામ ભક્તિને સુંદર રામ શિવ ભક્ત. સુંદર શિખામણ જાંબવંતની સુંદર બળ હનુમાન. સુંદર મૈત્રી સુગ્રીવ કેરી સુંદર નીતિ વિભીષણ. સુંદર અંગદની વિષ્ટિ અને સુંદર સેતુ બંધ. સુંદર લંકા નગરી અને સુંદર અશોક વન. જ્યાં માં જાય ત્યાં સુંદરતા હોય. સુંદર સ્વભાવ ત્રિજટા કેરો સુંદર સતી મંદોદરી. સુંદર સલાહ માલ્યવંતની સુંદર શુકના વેણ. સુંદર સેના વાનરની સુંદર ભાલુ સંગ. સુંદર સારી સૃષ્ટિ અને સુંદર જગમાં રામ. સુંદર નામ પ્રભુ આપનું સુંદર સુંદર ગાન. જય શ્રી રામ. આપણા રામ દરબારમાં આપણે બધા ભેગા થયા અને જે ભક્તિભાવથી સત્સંગ પ્રભુ રામનો પ્રભુ કૃષ્ણનો
હવે ગઈકાલે એટલા ભાવ વિભોર સ્થિતિમાં કોઈને કંઈ કહી શકાય એવી માનસિક અવસ્થા નહોતી, અને આજે થોડાક આપણે એમાંથી બહાર નીકળ્યા પછી પ્રદીપભાઈની પાસેથી પણ એક સરસ વસ્તુ ભગવત કૃપાથી એમને નિમિત્ત બનાવીને આપણને મળી. એટલે આપણી પાસે આજે જે ભેગા થયા છે એમાં ઈશ્વર કેટલી કૃપા કરી રહી છે. એક બીજું, મહેન્દ્રભાઈએ એક સંતના દર્શન અને ગોપી ગીતનું અમૃતપાન કરાયું. મહેન્દ્રભાઈને ધન્યવાદ અને સંતને વંદન. હવે સેજ નાનકડી સામાજિક વાત કરું કે આપણી વચ્ચે આવેલા બધા એનો હૃદયપૂર્વક આભાર અને સ્વીકાર. આજે જય વસાવડાના મામા અને મામી બંને આવ્યા છે, એને પણ લાભ મળ્યો છે, કેટિયા સાહેબને લાભ મળ્યો છે, અને આપણે સૌને જે વારંવાર ભેગા થાય છે. હવે એક એવી વાત કરવાની છે કે બધાને આનંદ અને ગૌરવ થશે, અને આનું બીજ થોડા સમય પહેલા વવાનું હતું. જ્યારે મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝાને ભેગા કરવાની વાત અમારી એક સરસ મજાની કામગીરી પછી એમને ભેગા કરવાના હતા, એ વખતે બીનાબેને જે કીધું હતું એ આજ મને લાગુ પડે છે. એને કીધું હતું જય વસાવડાનું પુસ્તક બીનાબેને લખ્યું. જય વસાવડા બધાના પુસ્તક લખે છે, એના ઉપરનું પેલું પુસ્તક બીનાબેને લખ્યું છે. એટલે આપણા માટે ગૌરવની વાત થઈ. હવે એમની અમારી સાથે અને ગેલેક્સી પરિવારના રશ્મિભાઈ, અમારા બધાની વચ્ચે એવી વાત થઈ હતી કે રમેશભાઈ ઓઝાને અને મોરારી બાપુ બંનેને બોલાવ, કારણ કે જયની આજની ઊંચાઈ હંમેશા માટે વધતી જાય છે, અને એના ગૌરવ માટે મામી અને મામા જવાબદાર છે, કારણ કે એ બાકીનું સંભાળી બેઠા છે. એટલે પણ હવે જે વાત કરવાની છે એ અમને કેવી રીતે લાગે, બીનાબેને કીધું કે દ્વાપર અને ત્રેતાને એક જ સ્ટેજ ઉપર ભેગા કરવા. આજે મારા આ તીર્થમાં દ્વાપર ને ત્રેતા બે ભેગા થયા છે, અને આ બંને વ્યાસપીઠ ઉપર બિરાજતા નિરંજનાબેન અને બીનાબેનને હૃદયથી પ્રણામ છે. પેલા તો બીજું, બે યુગને ભેગા કરવાનું શ્રેય માં નિમિત્ત હું બન્યો. તમે જો, મારું અહોભાગ્ય માનું છું, મારું અહોભાગ્ય એમ માનું છું કે આ બે યુગ એક જ સ્થાન ઉપર અને તીર્થ સ્થાનમાં ભેગા થાય. આ ન ભૂતો ન ભવિષ્યથી. જો રામ પધાર્યા હોય ત્યારે કૃષ્ણ ન પધારે, અને કૃષ્ણ પધારે ત્યારે રામ આવી પોતાની લીલા પૂરી કરીને વયા ગયો. પણ આ આંગણામાં જેમ નંદના ખોળામાં આખું આકાશ સમાયું હતું, એમ રામનો આખો યુગ નિરંજનાબેને અહીંયા ઊભો કર્યો અને આપણા ખોળામાં પ્રસાદ રૂપે આવ્યો. બીનાબેને કૃષ્ણ યુગ ઊભો કર્યો અને આપણા ખોળામાં ધરી દીધો. આ બે વિભૂતિને હૃદયપૂર્વક વંદન, અને આપણા આ દરબારીઓ, આ સહભાગીઓને આપણે બધાએ એક જ પ્રાર્થના કે આવા પ્રભુ પ્રસંગો ઊભા કરે. ચિરાગભાઈ વિદેશના પ્રવાસ કરે, આપણે યાત્રાના પ્રવાસ કરીએ, આધ્યાત્મિક પ્રવાસ કરીએ, અને આ બે વક્તાઓ વ્યાસપીઠને 50 વર્ષની વાત કરે પણ 100 વર્ષ સુધી આપણને સંભળાય રાખે એવી ભગવાનને પ્રાર્થના. જય સિયા રામ. અને મનુભાઈ તમારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મેં પહેલા જ કહ્યું હતું કે ભાગવત તો કરું છું, મારા માટે તો આ બે ગઝલ ગ્રંથો જ છે, અને હું ગઝલની માણસ છું. એટલે નાનકડી વાત પણ ગઝલમાં કહીશ, પછી આપણું પદ. પણ ગુરુવંદનાથી, હનુમાનની ગુરુવંદનાથી શરૂ કર્યું હતું. તમે પાછું ગુરુવંદનામાં હનુમાન ચાલીસા જ લીધા,
આજે હનુમાન ચાલીસા પૂરા કર્યા, પણ હરિને યાદ ન કરીએ. હું 5 આવર્તન લઉં છું દરરોજ, કારણ કે આપણે પંચ મહાભૂતના શરીરથી આવ્યા છીએ, 5માં પાછું જવાનું છે, અને 5 ઇન્દ્રિયો પાછી અહીંયા એકત્રિત થઈ જાય. પણ આજે હરિને યાદ કરવા એટલે હું 2 જ આવર્તન લઈશ, પછી મારી ગઝલ, અને પછી પદ, અને પછી ભોજન રસ. બરોબર? ચાલો. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણ. આપણે ભક્તિને એક ઉંમર બાંધી લીધી કે રિટાયર્ડ થાય એટલે ટાયર્ડ થાય પછી ભક્તિ કરશું. પણ હું કહું, ભક્તિની કોઈ ઉંમર નથી. ધ્રુવ પ્રહલાદને શરૂ થઈ ગઈ હતી, મીરાને શરૂ થઈ ગઈ હતી, ખબર ન પડી ક્યારે. એટલે એક જ ઉદાહરણ કે પૂર્ણ રૂપે વિકસિત ગુલાબ હોય અને આપણે ભગવાનને ચડાવીએ, અને શેરડીની સિઝન હોય ને ત્યારે આપણે શેરડીનો રસ પીવા જાય છીએ, પણ એ રસની પ્રક્રિયા જોતા નથી. એકવાર નાખે અંદર એટલે રસ કસથી ભરપૂર શેરડીમાંથી બહુ રસ નીકળે, પછી બીજી વાર વાળે એટલે બહુ રસ નીકળે, ત્રીજી વાર વાળે પછી બહુ નીકળે, ચોથી વારે થોડો, 5મી વારે કુચરો થાય એટલે મૂકી દે. બરોબર? પછી સિઝન વહી જાય ત્યારે એક જ વાર નાખે, પછી આપણે શું આ વખતે મજા ના આવી, હો, કારણ કે ઓલો રસ કસથી ભરપૂર સિઝનનો રસ પીતા હોય અને પછી કુચરો થાય એટલે મજા ના આવે. મારે કેવું છે જ કે રસકસથી ભરપૂર જીવન હોય ને ત્યાં ઈશ્વરને સમર્પિત કરી દો, પછી ની રિપ્લેસમેન્ટ હોય, બાયપાસ હોય, ત્યારે એના ચરણોમાં મન ન લાગે. ક્યાંય ઇન્દ્રિયો હોય એના કરતા બેટર છે કાંઈ ન થયું હોય ને ત્યાં ભગવાનને આપી દો, અને ભગવાનને હંમેશા પૂર્ણ વિકસિત જ આપવું, ક્યાંયથી ખંડિત ન આપવું. અને મેં કહ્યું હતું કે મારા માટે આ બંને ગઝલ ગ્રંથો જ છે. મેં પહેલા દિવસે કહ્યું હતું કે જ્યાં પહોંચવાની ઝંખના હોય વર્ષોથી, ઝંખનાનું ગામ એટલે કયું? ગોકુળ. જ્યાં પહોંચવાની ઝંખના હોય વર્ષોથી, મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. પણ હું કહું કે તું ઢાળ ઢોલ્યો ગઝલનો અને હું દીવો કરું, રામાયણ અને ભાગવત. એમાં નથી, પણ હું કહું છું, તું ઢાળ ઢોલ્યો ગઝલનો અને હું દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. આજે સાંજે અંધારું હશે પણ એનો પ્રકાશ છે આ 9 દિવસનો, એ કાયમ રહેશે. પાછું આવતા વખતે અમારે આવું છે ને એટલે બરોબર. અને મારી એક ગઝલ છે, ગીત છે, ગીત બહુ ભાગ્યે જ લખાય છે, અને એ ગીત ભક્તિનું જ છે. એ બેની વાત કરી, ગઝલ ગીતની અને શ્રી કૃષ્ણ શરણમમાં ઉપર આવશું. પેલા ગીત લઉં છું. કેટલો બોલચાલનો શબ્દ છે, મને સેજાઈ રહ્યો નહીં ખ્યાલ. આપણે કઈ સોર્યો ખ્યાલ ન રહ્યો એમ. મને સેજાઈ રહ્યો ન ખ્યાલ, ઠૂઠવાતા જીવતર ઉપર આવી તમે ઓઢાડી ચાદર કે વાલ, મને સેજાઈ રહ્યો નહીં ખ્યાલ. આ ઠૂઠવાવું શું ને એ પેલા અનુભૂતિ કરવી પડે, પછી ખબર પડે શાલ ઓઢિયાની મૂપ શું છે. મને સેજાઈ રહ્યો નહીં ખ્યાલ, ઠૂઠવાતા જીવતર ઉપર આવી તમે ઓઢાડી ચાદર કે વાલ, મને સેજાઈ રહ્યો નહીં ખ્યાલ. ક્યારની કરું છું એવી અટકળ. આમાંથી પસાર થતા હોય ને ત્યારે આપણી અટકળો ઉપર જ ચાલે છે આ બધું. ક્યારની કરું છું એવી અટકળ, મહેક્યા છે પુષ્પો કે શ્વાસ. સવાર આવી ત્યારે બધું સુગંધિત હતું ને, અને આપણે પણ મગમગતા હતા રોજ સવારે, ચાલો જવું છો, ભાનુબેન સવારમાં ફોન કરી દે, બીનાબેન તો હું આવી જાઉં છું. આ મહેકવાનું જ છે એમ. મહેક્યા છે પુષ્પો કે શ્વાસ,
ક્યારની કરું છું એવી અટકળ, મહેક્યા છે પુષ્પો કે શ્વાસ. સેજ કરી આંખ જ્યાં બંધ અમે બેઠા, ત્યાં તો નાનકડું લાગ્યું આકાશ. ગાલ ઉપર ફરતું તું પીછું, કે પછી પીછા પર ફરતા હતા ગાલ, મને સેજ્યો રે નહીં ખ્યાલ. અહીંયા રાધાની અનુભૂતિ છે. ગીતના બે અંતરા છે, પેલામાં રાધા હતી અને હવે મીરા છે. ક્યારેય આવીને તમે પ્રગટાવી દીધો રે છાતીના કોડિયામાં દીવો. ક્યારેય આવીને દાદાને પૂછ્યું કે દાદા કોણ, તો કે વર. મારો વર કોણ? અને ત્યાં દેખાડી દીધું આ તારો વર. એટલે ક્યારેય આવીને તમે પ્રગટાવી દીધો રે છાતીના કોડિયામાં દીવો, અને શરબતની જેમ મારા હોઠ લગી આવી, હળવેકથી બોલ્યા એટલે પીવો. પેલું પીવાઈ ગયું ને હળાહળ. ક્યારેય આવીને તમે પ્રગટાવી દીધો રે છાતીના કોડિયામાં દીવો, શરબતની જેમ મારા હોઠ લગી આવી, હળવેકથી બોલ્યા એટલે પીવો. શરમે રતુમડા ગાલ થયા મારા, કે ઉડ્યો છે સઘળે ગુલાલ, મને સેજી રહ્યો નહીં ખ્યાલ. ઠૂઠવાતા જીવતર ઉપર આવી, તમે ઓઢાડી ચાદર કે વાલ, મને સેજી રહ્યો નહીં ખ્યાલ. આ રાધા અને મીરાને સમાંતરે સાથે રાખ્યા. અને મારી ગઝલ એમાં ઉલા મિશ્રાની પહેલી પંક્તિ, એમાં દુન્યવી જીવન, અને સાની મિશ્રાની પંક્તિમાં અધ્યાત્મ છે. આ ગઝલ છે. મહેકતી ગુલાબ જળની છાંટ જેવી છું સજન, મહેકતી ગુલાબ જળની છાંટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી છું સજન. મહેકતી ગુલાબ જળની છાંટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી છું સજન. જળ હડાવી ના શકું દીવાન ખાનાને, ઝુમ્મર નથી મોટું. જળ હડાવી ના શકું દીવાન ખાનાને, પણ બોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન. આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી છું સજન. અને તારા નામના સિક્કા પડે અને તારા નામના સોદા. અહીંયા કૃષ્ણ છે, દ્વારકાધીશના સિક્કા પડે ને, તારા નામના સિક્કા પડે અને તારા નામના સોદા. તો એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન. અહીંયા રાધા છે. એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી છું સજન. અને તને હોય મબલક થાક અને વિસામાની કદર. થાક લાગે ત્યારે જ વિસામો યાદ આવે. તને હોય મબલક થાક અને વિસામાની કદર, તો તારા માટે ઘુઘરિયાળી હિંડોળાની ખાટ જેવી છું સજન. આ ખાટ, હિંચકો, ઝૂલો, ગાર્ડન ઝૂલો, આ બધું જુદું હો. તને હોય મબલક થાક અને વિસામાની કદર, તો તારા માટે ઘુઘરિયાળી હિંડોળાની ખાટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી છું સજન. અને આમ તો હું અંદર જળ કમળવત, આમ અંદર જાગતી, આમ અંદર જળ કમળવત, આમ અંદર જાગતી. અહીંયા પ્રયોગ છે, અહીંયા પહેલા અધ્યાત્મ છે, અહીંયા પછી બહારનું છે. બહારથી રૂપ રસની ફાટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી. એટલે અંદરનું અધ્યાત્મ અહીંયા પહેલા આવી ગયું. આમ અંદર જળ કમળવત, આમ અંદર જાગતી, બહારથી રૂપ રસની ફાટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગા ઘાટ જેવી છું સજન. અને કૃષ્ણ નામે શું બોલવું? કંઈક ચોમાસા અને વરસાદ, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અને કૃષ્ણ તારી પીડમાં, કૃષ્ણ તારા પ્રેમના કંઈક ભાગીદાર છે, પણ કોઈક તારી પીડને જીરવી જવા તૈયાર છે. તારા પ્રેમના તો કંઈક ભાગીદાર છે, 8 રાણીઓ અને બધા, પણ કોઈક તારી પીડને જીરવી જવા તૈયાર છે. અને કૃષ્ણ નામનો ગ્રંથ જો ન સમજાય, કૃષ્ણ નામનો ગ્રંથ જો ન સમજાય, એનો સીધો અને સરળ અર્થ એટલે રાધા. તમારે કાંઈ ના સમજાવું, રાધાને સમજી લો ને, પેલું સમજાઈ જશે. અને હવે ભોજન રસ ને રાહ હોય. ના વાંધો ને, કેમ આ તો ભાઈ આ તો છે ને મહેફિલ છે, અને મહેફિલમાં તો ભાઈ ફરમાઈશ હોય.
અને આ તો પિતાજીની ફરમાઈશ છે, એને કેમ ના પડે? ઓલો મહાદેવનો આદેશ થાય ને કૈલાસમાંથી, તો પછી બધાય દેવો એમ કે હવે બંધ હોય, એનું પેલા માની લઈએ. તો મને તુષાર શુક્લ યાદ આવે. એ તો ગીતનો કવિ છે, પણ એક અછંદસ બહુ સરસ લખે છે કે બહુ સામાન્ય પરિસ્થિતિ અને માનું બહુ સંઘર્ષ જીવન. એટલે કે મારી માએ કોઈ દિવસ ઘરેણા નહોતા પડ્યા, ખાદીની સાડી, 2 પટ્ટીના ચપ્પલ. અમે સમજણા ત્યારથી મારી માને એમ જ જોયા છે. તો કે છે કે મારું નવું ઘર થયું ને પછી સારી પરિસ્થિતિ થઈ. નવું ઘર થયું ને એટલે ડ્રોઈંગ રૂમમાં મમ્મીનો ફોટો રાખવો હતો. એટલે ફોટોગ્રાફરે કહ્યું કે આપણે આવી ફ્રેમ કરશું અને આવો ફોટો આપો મમ્મીનો. મમ્મીનો ફોટો લઈ ગયા. એ તો પેલો જોઈએ ને બ્લેક એન્ડ વ્હાઈટ, પણ એટલો સરસ ઓર્નામેન્ટ્સ ને બધું હવે નવી ટેકનિકથી બધું બનાવી દીધું અને ફોટો મૂકી દીધો. એટલે તુષારભાઈ લખે છે કે આટલો સરસ મમ્મીનો ફોટો અત્યારે મમ્મી આવીને જોવે ને તો એને એમ થાય હું આટલી સરસ હતી. ઓર્નામેન્ટ સાથે બધું કરી દીધું એમ. એક રાજેશ મિસ્કિનનો બાનો સાડલો અને એક આ બરોબર. આપણે પેલા ગોદડા કરતા, હવે ગોદડા થતા બંધ થઈ ગયા, હવે ઢૂસા આવી ગયા. એટલે હવે કોરા વાળ રાખીએ છીએ, પેલા તેલ નાખી લેતા. એટલે માની અનુભૂતિ છે ને વાળની એક એક પાથીમાં હતી. અને ઓઢીને સૂતા હોય ને ત્યારે એના સાડલાની સુગંધ હતી. અને છોકરાને એક ગાભો હોય, આપણો પણ જીવનભરનો એક ગાભો હોય છે. એ મમ્મીનો સાડલા નો જોઈ એના ઉપર નાખી દઈ ને એટલે સુઈ જાય. શું કામ? આપણે એમ કહે છે કે એને ટેવ છે, આ ગાભો હોય ને તો જ સુવે. એની અંદર એની સુગંધ છે એટલે. બરોબર. આપણે આ સુગંધથી વંચિત થઈ ગયા, એના સ્પર્શથી વંચિત થઈ ગયા. એટલે તુષારભાઈ લખે છે કે મમ્મી અત્યારે હોત તો એને બહુ જ ગમત કે હું આટલી સુંદર હતી. આખું કાવ્ય મારે નથી કેવું, પણ છેલ્લે એટલું કેવું છે કે મમ્મીને દવાખાનામાં દાખલ કરીને AC વાળો રૂમ એટલે ઠંડો રૂમ. એટલે મમ્મીએ કહ્યું કઈ તો મરવાની મજા આવે. કારણ કે આખા જીવનના પરિતાપ સહન કર્યા પછી આ પરિસ્થિતિ આવી. અને પછી કે છે કે મમ્મીને પગમાં વાઢિયા બહુ પડે. અને પછી લખે છે વાઢિયા તે કઈ પગના હોય? ત્યાં ક્વેશ્ચન માર્ક છે. કાવ્ય ન્યાય, કાવ્યની ચમત્કૃતિ અહીંયા જ છે. કવિ ન કે પછી ભાવક ઉપર છોડી દે અને કે છે વાઢિયા તે કઈ પગના જોઈ, હૃદયના હોય. આવું સર્જકે લખ્યું નથી, આપણે સમજવાનું છે. બરોબર. તો આ તુષાર શુક્લ. અને મારા પદ ઉપર આવું. આજની આ કથાને કે વિરામ નથી, અલ્પ વિરામ છે. વિરામ, વિશ્રામ, આરામ, અભિરામ અને પાછા અહીંયા આવી જવાનું. તો જૈના પુસ્તક વખતે એવું મામી ને મામા ને અમારા બધાનું એક સ્વપ્ન હતું, બીનાબેન આપણે મોટું ફંક્શન કર્યું જ. બાપુ પણ આવ્યા અને સમયની વ્યસ્તતાની વચ્ચે આપણે ખબર જ છે કે 2 વ્યાસપીઠોને સમાંતરે સાથે બોલાવવા એ અઘરું. બાપુ તો સહજ આવી જ ગયા. અને બહુ આપણે કહીએ ને કે કાલ મેં કહ્યું હતું બાપુ માટે કે જળમાં આંગળી નાખો અને જગ્યા થાય, બહાર કાઢો એટલે જગ્યા પૂરાઈ જાય. એનું વ્યક્તિત્વ એવું છે. તમારી સાથે તમારા આવ્યા હતા, બહુ મજા પડી. પણ મેં લખી રાખ્યું હતું કે જ્યારે બંને વ્યાસ એટલે આજે જય એવી વ્યક્તિત્વ છે કે એને કારણે દ્વાપર અને ત્રેતાએ બંને સાથે ચાલવું પડે. એટલે તમને લાભ મળે છે. અને મારું પદ શરૂ કરું એ પૂર્વે એક ઘાયલ કાકાની પંક્તિ કહી દઉં તમને બધાને યાદ કરીને. મહિજન યંતે યશ્ય જનાહા, જેની સામે બોલવું ગમે કે કઈ 2 એક મળીને પારવડા થઈ જાય છે આડાઅવડા. કઈ 2 એક મળીને પારવડા થઈ જાય છે આડાઅવડા. બસ આમ પરસ્પર ગૂંથાઈને વિખરાઈ જવામાં લિજ્જત છે. ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. જો આવે ઉલટથી ગળામાં તો એ ગાઈ જવામાં લિજ્જત છે. અને મને ઉલટ આવે છે એટલે ગાઈ નાખું. બરોબર. આપણે આ પદ સાથે બધા આરતી અને આરતી પછી નીચે પ્રસાદ તરફ. અને બધા વડીલોને ફરીવાર એક નમ્ર નિવેદન. આજે બધાએ પોતાનો ભોજનનો થાળ લઈ જ લેવાનો છે. ગરધણી જે 3 નામ દીધા ઈ
અને પ્લસ ચોથી હું, એ સિવાય કોઈ બાકી નહીં રહે. કોઈનાથી ન પીરસાય તો પીરસી દઈશ, પણ કોઈ ઊભું નથી થવાનું. શાંતિથી પ્રસાદ પ્રેમથી લેવાનું છે. બીજા ભંડારામાં બધાએ સજોડે આવવા માટેની વિનંતી. અને મારા પદ ઉપર આવો. ત્રીજામાં તો એટલે વરમ પછી બીજું થાય પછી લો ત્રીજું પછી તમે ભાઈ બોલોમાં મને પછી છે ને આમ યાદ આવી જશે કેટલું, પણ ન કહું તો હક ન થાય. એટલે બીજું થશે ને ત્યારે ત્રીજું પછી ચોથું એમ. ચાલો આપણે પ્રભુ નામ સ્મરણ સાથે આપણી વાતને વિરામ આપશું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્વાસે શ્વાસે કૃષ્ણ કહો, वृथा श्वास मत छोड़, ना जाने इन सांस का आना हो या न हो. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. जो फल तप से ना मिले, नाही योग से पाए, वो फल कलयुग में मिले जो कृष्ण कृष्ण नित गाए. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. कृष्ण नाम की औषधि खरी खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं, महारोग मट जाए. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. चलो सखी वहाँ जाइए जहाँ बसत ब्रिजराज, गोर सुबेचत हरि मिले, एक पंथ दो काज. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण. राधे तो बड़ भागिनी, कौन तपस्या की, तीन लोक के नाथ जो वो तेरे आदि. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. कृष्ण नाम रतन मणि, जतन करे जीव कोई, सुखी रहे संसार में, कबहु न दुखी हो. श्री कृष्ण शरणम मम,
श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम मन पंछी तन पाख कर उड़ जाए वह दे गोकुल गाँव सुहावना जहाँ कृष्ण चंद्र श्री नरे श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं सर्व वडीलों ने जय श्री कृष्ण जय सिया राम।